વંદે ગુજરાત. નમસ્કાર આશાબેન, હું છું ડૉક્ટર બીના વડાલિયા, રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર અમદાવાદ ઝોન. આશા એક આરોગ્ય પ્રોગ્રામમાં આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો જે પ્રોગ્રામ છે એ ખૂબ જ હટકે પ્રોગ્રામ છે, કારણ કે આપણે ઘણા બધા પ્રોગ્રામ રિલેટેડ ઘણા દિવસોની ઉજવણી વગેરે કરીએ છીએ, પણ આજના પ્રોગ્રામમાં સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન ઉપર આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં એક દર વખતે કરીએ છીએ એમ વિષ્ણુ સહસ્ત્રના શ્લોકથી પ્રોગ્રામની શરૂઆત કરીએ. સર્વગમનાચાર પ્રથમ પરિકલ્પતે આચાર પ્રભવો ધર્મસ્ય પ્રભુ અચ્યુત. ધર્મમાં પણ કીધું છે કે જ્યાં સુધી આચરણ નથી ત્યાં સુધી આ બધી કથાઓ કે આ બધા સેશનો કોઈ મતલબ નથી. એટલે જે પણ કંઈ આપણને શીખવાડવામાં આવે એનું આપણે આચરણ કરીએ, એના નિયમોનું પાલન કરીએ, એના ફોકસ પોઈન્ટનું પાલન કરીએ તો કદાચ આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ. સૌથી પહેલાં સોનુ નિગમની એક સુંદર મજાની પ્રાર્થનાથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરીશું. तुम्हें सौंप कर सब चिंता फिकर, तुम्हें सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले, चले हम उधर ले चले तुम जिधर, देह दुनिया से हम हो गए बेखबर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले, ये सौंप कर सब चिंता फिकर, देह दुनिया से हम हो गए बेखबर. सोचूं भी क्या सोचने से भी पहले, बन जाते काम मेरे करने से पहले. ओ सोचूं भी क्या सोचने से भी पहले, बन जाते काम मेरे करने से पहले, बन जाते काम मेरे करने से पहले. ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं, ऐ खुदा दोस्त तारीफ क्या मैं करूं. ये सब है तेरी खूबियों का असर. खिवैया मेरी नैया तेरे हवाले, तेरे हवाले, चले हम उधर ले चले तुम जिधर, देह दुनिया से हम हो गए बेखबर. ખૂબ જ સુંદર સોનુ નિગમની પ્રાર્થનાથી આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરી. ખૂબ જ સુંદર મ્યુઝિક અને ખૂબ જ સુંદર આવાજ. બધાને ખ્યાલ છે કે મ્યુઝિક એ પણ એક સાધના છે
અને એક હકારાત્મક વાતાવરણ સાથે આપણે દરેક વખતે સેટકોમ પ્રોગ્રામની શરૂઆત કરતા હોઈએ છીએ. એક સુંદર મોટિવેશનલ વાર્તા કરું એ પહેલાં મારા પ્લેટફોર્મ ઉપર જે એક્સપર્ટ વ્યક્તિઓ આજે બિરાજેલ છે એ બધાનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મારી બાજુમાં જ છે રાકેશભાઈ જાની. આપણી ત્યાં SBCC સેલ પણ ચાલે છે. ઘણા બધા આશાબહેનોને કદાચ ખબર પણ હશે કે તાલુકા લેવલે પણ આપણે SBCC સેલ ચાલુ થયો છે. SHSRCમાં એક SBCC કન્સલ્ટન્ટ તરીકે ખૂબ જ સુંદર કામગીરી શરૂ કરી છે. તો સાહેબનું આ પ્લેટફોર્મ પર આશા એક આરોગ્ય ચેતના સેટકોમમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એની બાજુમાં જે છે એ કેપ્ટન જયદેવ જોશી સાહેબ. અમે લોકો પણ આજે પહેલી જ વાર મળેલા છીએ આ પ્લેટફોર્મ પર. એ પણ SHSRCમાં એક સુંદર SBCCનું કામ કરવા જોડાયેલા છે. અને આજે આપણી આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામ જેના 450થી પણ વધુ એપિસોડ થઈ ગયેલા છે અને દરેક શનિવારે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ, તો એમનું પણ હું આ પ્રોગ્રામમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એની બાજુમાં છે વિજય શંકર સાહેબ. આપને બધાને ખ્યાલ હશે જ કે યુનિસેફ એ આપણા દરેક પ્રોગ્રામની અંદર એમનું કોન્ટ્રીબ્યુશન ખૂબ જ રહેલું છે. અને સાહેબ એ SBCના એક સ્પેશિયાલિસ્ટ છે અને આજે SBCC વિશે આપણને વાત કરવા માટે યુનિસેફ તરફથી આવેલા છે. તો સાહેબનું પણ આ પ્રોગ્રામમાં હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એટલે આટલા મહાનુભાવોની વચ્ચે આજે આપણે મોટાભાગના આશાબહેનો કે જે આરોગ્ય ડિપાર્ટમેન્ટની એક જોડતી કડી છે, એ લોકો સમુદાયમાં 1000ની વસ્તીએ છે અને અર્બન સેન્ટરમાં 2000ની વસ્તી એક આશા છે. અને આ બાજુ આપણું આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે, એ બંનેને જોડતી એક સુંદર કડી હોય તો એ આશાબહેનો છે. લગભગ 43,000થી પણ વધારે સંખ્યામાં આશાબહેનો આ પ્રોગ્રામ અત્યારે જોઈ રહી છે, જે આપણા માટે બહુ જ આનંદની વાત છે. અને આ લોકો એક ઇંતજારપૂર્વક આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામ જોતા હોય છે, કારણ કે હંમેશા પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થનાથી થતી હોય, એકાદ મોટિવેશનલ સ્ટોરી હોય, એક સિમ્પલ લેંગ્વેજમાં આશા સમજી શકે એ રીતે અમે આખો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. આ એપિસોડમાં ઘણા બધા એક્સપર્ટ રિસોર્સ પર્સન પણ આવી ગયેલા છે. જયંતિ રવિ મેડમ પણ અહીંયા આગળ રૂટીનલી આવતા હતા અને ખૂબ જ સુંદર વાતો આશાબહેનોને કરતા હતા. એટલે આ એક આશાબહેનોનો એક સુંદર પ્રોગ્રામ છે એમ કહી શકાય. અને આશાબહેનો એ વર્કર નથી, એનું હું આપને વારે વારે વાત કરી રહી છું, પણ એ સોશિયલ એક્ટિવિસ્ટ છે, જેમાં સમુદાયે ઊભી કરેલી એક વ્યક્તિ છે. એટલે સમુદાયનું એ રિપ્રેઝન્ટેશન કરે છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે કે કોવિડની વાત હોય કે સાયક્લોનની વાત હોય કે કોઈ પણ એપિડેમિકની વાત હોય, આશાબહેનો હંમેશા મોખરે રહી છે. અને આટલી બધી 43,000નું માનવબળ જે આરોગ્ય ડિપાર્ટમેન્ટ માટે સાચું કહું તો એક રથના પૈડા સમાન છે, કે જેમ રથ પૈડા વગર ના ચાલી શકે, એમ આશાબહેનો વગર આપણા આરોગ્યના કોઈ પ્રોગ્રામ ન ચાલી શકે. એટલે જો આપણે આશાબહેનોને આ પ્લેટફોર્મ પર વ્યવસ્થિત રીતે સંવેદનશીલ બાબતોને માહિતગાર અને ઉજાગર કરી દઈએ તો મને એવું લાગે છે કે આપણો પ્રોગ્રામ 100% સફળ થઈ ગયો. એટલે ઘણી બધી આશાબહેનોને વિનંતી છે કે એક ડાયરી રાખે. દર વખતે આપણે ડાયરી અને પેનની વાત કરતા જ હોઈએ છીએ, તો એ કોઈ પણ અગત્યનો પોઈન્ટ આવે જે નોટ ડાઉન કરવાની વાત છે. કદાચ મને એવું લાગે છે કે જ્યારે અમે લોકો સપ્તધારા સાધકો 15,000થી વધારે ઊભા કર્યા, ત્યારે મેડમ રેગ્યુલર મારી જોડે પ્રોગ્રામ કરાવતા હતા અને દર મંગળવારે સપ્તધારાનો પ્રોગ્રામ ચાલતો હતો. એમાં હું પણ ઘણી બધી વાર આવતી. એટલે ઘણા બધા સાધકો આવીને અલગ અલગ ધારા વિશે વાત કરતા હતા. એટલે આશાબહેનો ઘણી બધી વસ્તુથી પરિચિત છે. પણ આજે SBCCની જે કદાચ વાત છે, મને લાગે છે કે બહુ જ ઓછી વાર આ ટૉપિક છેડાયો છે અને એના વગર આપણો ઉદ્ધાર પણ નથી, એ પણ બધાને ખબર જ છે. તો સર્વેનું સ્વાગત સાથે એક નાની મોટિવેશનલ સ્ટોરીથી આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ. કે એક નગરપતિ હોય છે અને પર્વતની ઉપર એક સુંદર મજાનો એનો બંગલો હોય છે અને એણે સુંદર ગાર્ડન ડેવલપ કર્યો હોય છે અને એક માળી રાખ્યો હોય છે જે ગાર્ડનમાં પાણી નાખે અને ખૂબ ખૂબ સુંદર પુષ્પો એ એના ટેબલ ઉપર રોજ મૂકતો હોય છે. પણ અનફોર્ચ્યુનેટ બાબત એ હોય છે કે પાણી ઉપર નથી હોતું, એટલે રોજ એને નીચે તળેટીમાં પાણી લેવા જવું પડતું હોય છે. શ્રવણના કાવડની જેમ એ પોતે કાવડમાં બંને કુંજા ભરતો અને લાવી અને પાછું રેડે, પાછું નીચે જાય, પાછું રેડે. એટલે સવારે 6 વાગ્યાની ડ્યુટી ચાલુ થાય તો 2 વાગ્યા સુધીમાં એ બધે પાણી નાખી દે. હવે એક દિવસ એના મિત્રને થાય છે કે તું આટલું સરસ નગર
પતિનું કામ કરે છે, ચાલ હું પણ એક દિવસ તારા બગીચાને જોવા આવું. એટલે એનો મિત્ર કહે છે એટલે કે આવને, મજા આવશે, મને કંપની રહેશે. એટલે એ જાય છે અને પછી એ લોકો ફરી પાછા તળેટીમાં પાણી લેવા જાય છે. તો એનું એક ઓબ્ઝર્વેશન હોય છે કે બંને કુંડામાંથી એક કુંજામાં કાણું છે અને એક કુંજામાં કાણું છે એટલે પાણી થોડું લીક થઈ જાય. એટલે જે એણે 5 ધક્કા ખાવા પડે એના બદલે 3 ધક્કામાં પતી જતું હોય, એના બદલે એણે 5 ધક્કા ખાવા પડે. એટલે એનો મિત્ર એને સજેશન આપે છે કે કેમ તારો નગરપતિ તો આટલો બધો પૈસાદાર છે, તો તું આ કુંજો રિપ્લેસ કેમ નથી કરતો? તું કુંજો રિપ્લેસ કરી દે એટલે તારા 3 ધક્કા બચી જશે. એટલે પેલો ખૂબ સુંદર જવાબ આપે છે કે જ્યારે હું તળેટીમાંથી નગરપતિના બંગલા સુધી પહોંચું છું ત્યારે પણ તે ગુલાબો જોયા. એ ગુલાબો જે વાવેલા હતા એને પાણી નાખવાવાળું કોઈ નથી, એટલે કાણું કુંજું જે છે એ જ પાણી નાખી દે છે. અને એને કારણે આ સુંદર મજાના ફૂલો હું મારા નગરપતિના ટેબલ પર મૂકું છું, એ પણ ખુશ રહે છે, વાતાવરણ સરસ રહે છે અને એક સુંદર તળેટીથી મારી આ યાત્રા છે એ બહુ આહલાદક રહે છે. આપણી પણ વાતો આવી છે આશાબહેનોની કે એક બાજુ આપણે એક ચળવળકાર છીએ. SBCC શું છે? આ કાણા કુંજા જેવું છે કે આના માટે સ્પેશિયલ એફર્ટ આવી રીતે કાણું કુંજું જેવું કામ કરે છે એવી જ રીતે આપણે કામ કરવાનું છે કે જ્યાં પણ આપણે પ્રોગ્રામ કરતા હોઈએ ત્યાં SBCC આ કાણા કુંજા જેવું કામ કરે છે કે એને પાણી થોડું આપ્યા કરો, SBCCના મેસેજ આપ્યા કરો તો આપણો પ્રોગ્રામ છે આ ગુલાબની જગ્યાએ સુંદર રીતે સફળતા પામે. એટલે આજની મોટિવેશનલ સ્ટોરી કહેવા પાછળનો એ જ મતલબ છે કે તમે કોઈ પણ પ્રોગ્રામ ગમે એટલી સંવેદનશીલતા કે પ્રોગ્રામ હાર્ડવર્કિંગ સાથે કરો, પણ જ્યાં સુધી SBCC ને પાણી નહીં અપાય ત્યાં સુધી આપણને કોઈ ગુલાબ કે કોઈ આપણને સફળતા નહીં મળે. એટલા માટે મેં આજે આપને આ વાત કીધી છે. તો આ પ્રોગ્રામની આપણે એક સુંદર મોટિવેશનલ સ્ટોરી સાથે પ્રોગ્રામની શરૂઆત કરી. હવે આપણે એકચ્યુઅલ SBCC પ્રોગ્રામ તરફ આગળ વધીએ. તો સૌથી પહેલાં હું જે યુનિસેફથી સાહેબ પધારેલા છે, વિજયશંકર સાહેબ, અને યુનિસેફમાં SBCમાં સ્પેશિયાલિસ્ટ છે, સાહેબને હું વિનંતી કરું કે એકચ્યુઅલી આપણે આ આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામમાં તો અમે ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ, પણ આજે આપણે સ્પેસિફિકલી SBCC ઉપર વાત કરવા આવ્યા છીએ. તો આપણે કયા વીકની ઉજવણી કરવાની છે? આ વીક ઉજવણી જેને આપણે બિહેવિયર સાયન્સ વીક ઉજવણી કહીએ, સેલિબ્રેશન કરીએ. જ્યારે આપણે સેલિબ્રેશનની વાત આવે એટલે ઉત્સવની ફિલિંગ થાય. હા, જ્યારે આપણે દિવાળીની ઉજવણી કરીએ એટલે ફટાકડા અને મીઠાઈની વાત થાય. એટલે આવા ઉત્સવની ઉજવણી દરેક પ્રોગ્રામની આપણે કરતા હોઈએ છીએ. તો આનો શું ઈરાદો છે, એનો ઓબ્જેક્ટિવ શું છે અને આપણે કઈ તરફ, અને આવું યુઝવલી થીમ અથવા એનો બેઝિકલી ગોલ શું હોય છે એ વાત આપણે દર્શક મિત્રોને ડેફિનેટલી કરીએ. થેન્ક યુ સર. धन्यवाद मैम. सबको नमस्कार. आपने जो मोटिवेशनल स्टोरी बताया सच में इतना मोटिवेशनल है कि वो जो पूरा जो सत्र का अभी इसका जिस्ट है आपने 1 मिनट में समझा दिया है कि क्या होना चाहिए, और मैं वहीं से एक्चुअली आगे ले जाना चाहता हूँ. जैसे आपने बताया कि यूनाइटेड नेशंस का अभी ये बिहेवियरल साइंस वीक है, और मैं जो कार्य संभालता हूँ उसका नाम है व्यावहारिक और सामाजिक परिवर्तन के बारे में. और आशा जो है वो एक सबसे इम्पोर्टेंट वहाँ पर जो एक हर गांव स्तर पर हर घर में जो बदलाव लाने, समाज में जो बदलाव लाने का जो काम है उसका एजेंट है, उसका जो एक्टिविस्ट रोल जो है वो आशा का है. और बिहेवियरल साइंस वीक क्यों हम लोग ये अभी सेलिब्रेट कर रहे हैं? पूरे विश्व में लगभग 26 संयुक्त राष्ट्र के संस्थाओं से ने मिलके 17 अलग इवेंट्स को यहाँ पर पिछले 1 हफ्ते में हमने पूरे विश्व भर में हमने ये सेलिब्रेट किया है, लोगों तक ये पहुँचाने के लिए कि ये जो सामाजिक परिवर्तन, व्यवहारिक परिवर्तन की जो हम बात कर रहे हैं उसके पीछे एक साइंस है. जो आशा जो काम कर रही हैं वो हर ममता दिवस में हो या हर जो किशोरी से जो संपर्क में हैं, जो गर्भवती महिलाओं से जो बात कर रही हैं, बच्चों के जो टीकाकरण के बारे में जो संदेश ले जा रही हैं, वो एक साइंस है. उस व्यवहार को बदलने में बहुत मेहनत लगता है. किसी एक को समझाना, पूरे देश के इतने करोड़ों लोगों तक ये संदेश पहुंचाना कि टीकाकरण क्यों ज़रूरी है, स्तनपान क्यों शुरू करना है, IFA का गोली क्यों लेना है, कब लेना है, ये संदेश हर एक व्यक्ति तक पहुंचाना, हर माँ बाप, हर बेटी, हर एक घर में, हर एक सेंटर में मैसेज पहुंचाना एक आसान काम नहीं है. और लोगों को इन्फ्लुएंस करना, लोगों को ये समझाना कि वो उनके जो व्यवहार है उनके खुद के जीवन को और अपने जो परिवार, अपने जो लोग जो फैमिली है और दूसरे समुदाय के जो लोग हैं उनका जो
आर्थिक स्थिति हो या उनका स्वास्थ्य के रिलेटेड हो या उनके पूरे जीवन की जो कौशल के बारे में अगर बात करें तो उसके लिए बहुत ज़रूरी है कि वो हम और अच्छे साइंस ड्रिवन हो और इसको एक एविडेंस बेस में के साथ हम करें। और इसमें एक सिंपल बेसिक क्या 4 मैं बोलूँगा कि क्यों हम कुछ बहुत सालों, ऐसा नहीं है कि ये कुछ नया हम आज कुछ बोलने आ रहे हैं कि SBCC में बिहेवियरल साइंस का क्या योगदान है, क्यों हमें ये करना चाहिए। ज़्यादातर हम अगर ये मान लें कि सड़कें बन जाए, उसमें अगर ट्रैफिक लाइट लग जाए और लोग उसके पालन करेंगे, कानून के पालन करेंगे, ज़रूरी नहीं है। मतलब सबको पता है कि टीकाकरण का वैल्यू क्या है, उसका मतलब महत्व क्या है, वो एक बच्चे की ज़िंदगी में, हर एक व्यक्ति की ज़िंदगी में, फिर भी क्यों वो नहीं ले रहे हैं, उसके पीछे क्या है हम सबको। अब तो वो समझना कि नंबर 1 कि प्रेजेंट इसके लिए 2-4 सिंपल चीज़ें हमें ये समझना है कि लोग अगर किसी व्यवहार को अगर हम प्रैक्टिस कर रहे हैं उसके पीछे क्या रीज़न है, क्यों, वाई पीपल बिहेव द वे दे डू, वाई पीपल डू थिंग्स एट अ टाइम दैट दे डू। मतलब अगर आज पता है कि ये इसका मतलब क्या खा रहा हूँ अपने प्लेट में, अगर एक हम किसी को डाइटरी डाइवर्सिटी की बात करें, किस प्रोटीन का या कार्बोहाइड्रेट कब लेना है, IFA का हो, या अगर लोगों को ये समझाने की कोशिश करें और उस व्यवहार को प्रैक्टिस ना करें, तो हमें ये समझना बिहेवियरल साइंस हमें सिर्फ इतना बता रहा है, लोगों को संचार माध्यम से लोगों तक संदेश पहुंचाना, लोगों को ये बताना कि टीकाकरण कर लो, ये करना गलत है, ये करना सही है, इस समय पर गर्भावस्था में क्या क्या करना चाहिए, ANC के बारे में जो संदेश पहुँचा है, PNC के बारे में हो, या हम अगर इनसे बात करें जो काउंसलिंग सेशंस में जो हम बोल रहे हैं, वो अगर उसको अपना लेते हैं, वो नहीं अपनाते हैं, उसके पीछे 3-4 बेसिक बायसेस है जो हम बोल सकते हैं। नंबर 1, और ये व्यवहार बहुत सिंपल बायसेस है। एक है कि जो फ्यूचर के बारे में जो हमारी सोच है वो हमेशा छोटा दिखता है, ये प्रेजेंट बायस है। आज के 100 रुपये का वैल्यू और एक हफ्ते बाद 110 रुपये का वैल्यू अगर हम मूल्य हम सोचेंगे तो हमेशा प्रेजेंट हम इंसान उस समय पर, हर व्यक्ति उस समय पर जो प्रायोरिटी है उस पे फोकस करते हैं। ये जो सत्य है, ये चाहे जो डिसीजन हम किसी भी स्वास्थ्य रिलेटेड इसका के बारे में सोचें, स्पेशली NCD के बारे में जब अगर हम सोचेंगे कि किस तरह आज का हमारा जो लाइफस्टाइल चॉइस है वो हमें अगले 20-30 साल बाद किस तरह का बीमारी, किस तरह का स्वास्थ्य रिलेटेड कॉम्प्लिकेशन में हमें पहुंचाएगा, वो उसके बारे में हम आज नहीं सोचेंगे कि 20-30 साल बाद मैं क्या रहने वाला हूँ, उससे मैं आज क्या खा रहा हूँ या क्या प्रैक्टिस कर रहा हूँ, वो महत्व नहीं है। तो मेरे सामने अगर 10 पोस्टर दिख जाता है तो सिर्फ लोगों तक संदेश पहुंचाने से लोग बदल जाएंगे। ये सबसे पहला चीज़ है कि हमें समझना है क्यों हमें लोगों के बिहेवियरल साइंस, लोगों के बिहेवियर को और ज़्यादा समझना है बिहेवियरल साइंस टूल्स को यूज़ करके। दूसरा एक सिंपल सा बायस बताऊंगा कि ज़्यादातर, और मैं आसान एग्जांपल देना चाहता हूँ, ऑप्टिमिज़म, मतलब गुजराती में ऑप्टिमिज़म का आशावाद, और हम सब आशावाद है। मैं समझता हूँ कि मैं सबसे अच्छा खाना बनाता हूँ, मैं समझता हूँ कि मैं सबसे अच्छा गाड़ी चलाता हूँ, मेरे से, और मुझे हमेशा दूसरे का जो व्यवहार है मेरे बगल वाले घर के, वो हमेशा ये लगता है कि मेरे साथ वो नहीं होगा दुर्घटना, मेरे साथ वो चीज़ नहीं होगा जो किसी और के साथ होगा। सो वो एक दूसरा एक इम्पॉर्टेंट बायस है जो हमें सीखना चाहिए। सो ये सब बायसेस को अपने अंदर लेना। तीसरा है प्रोक्रास्टिनेशन, इनर्शिया, हर चीज़ को मतलब ये सोचना कि अभी खुश होना, अभी जो मिल रहा है, जो खाना मिल रहा है, जो मेरे पास है, जो पैसा है, उसके साथ खुश रहना। तो व्यवहार बदलने में इन सब चीज़ों का हमें ध्यान रखना बिहेवियरल साइंस है। जब हम कोई संदेश किसी तक पहुंचाते हैं, हमें ये ध्यान रखना होगा कि ज़्यादातर लोग प्रेजेंट वो आज के 100 रुपये को ज़्यादा वैल्यू करते हैं कंपेयर टू 110 रुपये। वो चाहे उनको ये जितना वो वैल्यू करते हैं, वो ये समझते हैं कि उनको या उनके परिवार को वो चीज़ नहीं होगा जो दूसरे को हो जाए, या ये समझना कि जो स्थिति हालत आज है वो बेहतर है, उसके बारे में वो प्रोक्रास्टिनेशन या स्टेटस को जो मेंटेन करना, उसका जो मैग्नेटिक फोर्स है वो बहुत पावरफुल है, कि हम कोई बदलाव नहीं चाहता है चाहे हम जितना भी बोलें। और वो दूसरा है कि जो मेरे आसपास जो संदेश मुझे मिल रहा है, जो मुझे दिख रहा है, उसी से खुश रहना। जो मुझे अगर बोला जाएगा कि हाँ मुझे आज गूगल सर्च में या मेरे समुदाय में जो मुझे संदेश मिलता है उससे मैं खुश रहना चाहता हूँ और उसी से मैं अपना निर्णय लेता हूँ।
और मोस्ट इम्पॉर्टेंट लास्ट पॉइंट ये है, बायस जो है जिसके बेसिस पे ये है कि लिमिटेड अटेंशन। और हमारा जो एबिलिटी है, अगर मैं आपको आज अभी इस वक्त 3 पोस्टर दिखाऊं जिसमें 7 संदेश लिखा हो और आपको 5 मिनट वो देखने का समय दूं और पूछूं कि कल सुबह तक आपको वापस पूछा जाएगा, ज़्यादातर मैं लिख के दे सकता हूँ, मुझे भी शायद याद नहीं रहेगा कि वो 3 पोस्टर में क्या थे, वो कि किस जो मैं खुद बना के आपको दिखा रहा हूँ मैं, क्योंकि मेरा एबिलिटी जो होगा फोकस करने का वो उतना ही कम है जितना। तो आप सोचिए मतलब कितना इन्फॉर्मेशन जो ओवरलोड हो रहा है, कितने व्हाट्सएप ग्रुप्स जो यूज़ कर रहे हैं, कितने पोस्टर, कितने टीवी ऐड, कितना रेडियो, कितने मतलब लोगों से, दोस्तों से, परिवार से, सबसे बात करके जो हमको संदेश मिल रहा है, वो हर चीज़ को रिटेन करना, उसको समझना, उसके बाद उसमें मोटिवेशन लेके उस पर एक्ट करना। तो अगर हर रोज़ जो एक संदेश को बार बार पहुंचाएं, कितने संदेश पहुंचाएंगे लोगों को व्यवहार को बदलने के लिए, कितने माध्यम से पहुंचा पाएंगे, कितना कल्चरली रेलेवेंट उसको बता पाएंगे लोगों को ताकि वो समझें। कच्छ में अभी अगर संदेश अगर हम दे रहे हैं साइक्लोन के बाद, जो जिससे अफेक्टेड हैं उन लोगों तक, उनके भाषा में, उनके कल्चर में क्यों अभी ज़रूरी है कि ड्रिंकिंग वाटर को लेके उनको ये क्या करना है, जो अभी अफेक्टेड वहाँ पर हेल्थ सर्विस डिलीवरी जो अफेक्ट हुआ है वो उसको कैसे वो मतलब अपटेक करें, वो संदेश पहुँचाना हमें, उनके कॉन्टेक्स्ट स्पेसिफिक बोलना है। क्या एक सिंपल, हमेशा एक ही चीज़ बोलता हूँ, अमिताभ बच्चन, शाहरुख खान, सचिन तेंदुलकर, ऐश्वर्या राय बच्चन, मुझे इतने टीवी ऐड देखने की आदत है, सब ने आके बोला 2 बूंद ज़िंदगी के, इतने लोगों के इतने करोड़ों रुपए के एड्स बने गए थे और उसको हर 2 दिन में, हर कुछ मिनट में कितने क्रिकेट मैच, कितने फिल्म थिएटर, सिनेमा थिएटर में, कितने जगह पर 20 साल तक बोलना पड़ा हमें एक बीमारी को इस देश से दूर करने के लिए। और अगर हम हर एक हेल्थ रिलेटेड इंडिकेटर के लिए अगर हम इतना इन्वेस्टमेंट, हर चीज़ के लिए हम अगर इतने लोगों की इतने ऐड बना के इतने बार अगर हम कोशिश करेंगे, तो हम देश स्वास्थ्य का जो इंडिकेटर्स है उसको कैसे हम, तो आशा का जो रोल है उसमें सबसे इम्पॉर्टेंट इनपुट जो SBCC सेंटर और BI लैब, SHSRC मिलके जो मैम बता रहे थे, वो लाने का हमारा जो काम है वो है कि ये बिहेवियरल साइंस से जो हम सीख सकते हैं, बेसिक चीज़ें जो इंसान के हर एक व्यक्ति के जो डिसीजन मेकिंग, क्यों कोई निर्णय लेता है, आज अगर क्या खा रहा हूँ, नहीं खा रहे हैं, क्या टीकाकरण ले रहे हैं, नहीं ले रहे हैं, IFA की गोली का क्या असर है, नहीं है, क्यों उस निर्णय को लेते हैं, उसको अच्छे से समझ के उस हिसाब से अपने अगर हम व्यवहार परिवर्तन संदेशों को उन तक पहुंचाएं, उस माध्यम से, उस कल्चरली रेलेवेंट रोल से अगर हम पहुंचाएं, तो हमारा जो इम्पैक्ट होगा वो ज़्यादा होगा। और आशा का जो काम का सबसे इम्पॉर्टेंट जो मेजर चेंज जो हम सब जानते हैं कि ये सारी दुनिया भर ये चुका है कि व्यवहार परिवर्तन में जो आशा का जो रोल रहा है उसको बूस्ट करने में, लोगों को कैसे हम सिंपल टूल्स लेके उनके व्यवहार को, मतलब अगर हम दुकान में जाते हैं तो हमारे आई लेवल पर कौन सा प्रोडक्ट दिखता है, हम क्या लेते हैं, क्यों किसी चीज़ को उठाते हैं, नहीं उठाते हैं, वो सब चीज़ों को समझ के हम अपने अगर कम्युनिकेशंस को कस्टमाइज़ करें, चाहे वो ममता दिवस हो या कोई भी, या एडोलेसेंट फ्रेंडली हेल्थ क्लिनिक्स हो, या हर प्लेटफॉर्म, हर टच पॉइंट में जब हम ये बिहेवियरल साइंस नडजेस और ये दूसरे जो टूल्स हैं उनको अगर यूज़ करने में अगर हम सक्षम हो जाएं, तो हम पूरे स्टेट के, राज्य के जितने हेल्थ रिलेटेड इंडिकेटर्स की प्रोग्रेस, जहां हम प्रोग्रेस चाहते हैं, उसमें हम बहुत बड़ा इम्पैक्ट ला सकते हैं। और मैम ये बेसिकली ओवरव्यू है कि ह्यूमन साइंस का और वाई बिहेवियरल साइंस को लाना इम्पोर्टंट है। आई थिंक थैंक यू मैम। થેન્ક યુ સો મચ સરે આપણને બહુ સુંદર વાત કરી કે બિહેવિયર સાયન્સનું આપણા જીવનમાં કે આપણા આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં શું મહત્ત્વ છે. આશાબેનો ઘરે ઘરે જઈને ગમે એટલા પ્રોગ્રામ કરે પણ વ્યક્તિના બિહેવિયરમાં જો બદલાવ ના આવે, પરિવર્તન ના આવે, ત્યાં સુધી આપણા બધા જે પ્રોગ્રામોની જે વાતો છે એ બિલકુલ વ્યર્થ છે. તો એવી સુંદર વાત કરી. અને સાહેબને મારે એ પણ પૂછવું છે કે આપ યુનિસેફથી આવો છો અને ઘણા બધા રાજ્યોમાં SBC રિલેટેડ કામ કરો છો, તો એવા કયા બદલાવ આવ્યા અને એવા કયા સૂચનો ઇવન આશાબહેનોને આપી શકાય કે જેને કારણે આપણે પ્રોગ્રામમાં વધારે સફળતા લાવી શકીએ? કોઈ રાજ્યોમાં એવો કોઈ સક્સેસ સ્ટોરી હોય કે જેમાં બિહેવિયર ચેન્જ ઉપર કામ કરીને આપે સફળતા લાવ્યા હોય? बहुत अच्छा सवाल
एक्चुअली बहुत महत्वपूर्ण सवाल है ये, क्योंकि हर राज्य में 13-14 राज्यों में भारत सरकार के साथ हम नेशनल फ्लैगशिप मिशन में हम जुड़े हुए हैं, और 13-14 राज्यों में, गुजरात में भी और बाकी 12-13 राज्यों में भी हमारा ये काम है। हम प्राइम नोडल जो बिहेवियर चेंज का जो ट्रिगर है वो आशा बहन है। आशा बहन के बिना वो जो बिहेवियर चेंज का ट्रिगर होना, और मैं बार बार उसी पे आता हूँ कि अगर अभी IDCF का अगर चल रहा है सप्ताह, उसमें IEC मटेरियल बहुत बन सकते हैं, पोस्टर बहुत बन सकते हैं, व्हाट्सएप मैसेजेस बन सकते हैं, पर अगर लोग, हमें भी पता है कि वो 3 स्तर पे है मैम। एक है कि लोगों तक संदेश पहुंचाना, वो शायद हम ये अच्छे से पहुंचा रहे हैं, सर्विस डिलीवरी मतलब प्रोडक्ट ले जा रहे हैं, बट वो फाइनली उस परिवार में वो जो चेंज लाने के लिए, और आशा बहन का जो काम है हर स्टेट में अगर आप देखेंगे तो अलग अलग मोडालिटीज़ से, वो हमारा बेसिक 3 पिलर है। एक है कि जो कम्युनिटी एंगेजमेंट है, सबसे पहले उस समुदाय के साथ एंगेज करना, वहाँ के कल्चरल लोकल बिलीफ्स को समझना। उसके ऊपर तो यूपी में हो जो हमारा काम, वहाँ पर जो दस्तक कार्य में जो इतना, चाहे जैपनीज एन्सेफेलाइटिस को लेके जो हमारा रिस्पॉन्स रहा है सरकार का, यूपी सरकार का, वहाँ पर उनके सरकार के साथ जुड़ के जो दस्तक, जो हर घर जाके जो लगभग दस्तक दिया गया था टीकाकरण के लिए, और वहाँ पर जिस तरह वो रिस्पॉन्स आया था, वो एक बहुत आशा का उसमें सबसे बड़ा इम्पोर्टेंट महत्वपूर्ण रोल रहा है। आशा और वहाँ के जो सोशल मोबिलाइजेशन कोऑर्डिनेटर्स है हर गांव स्तर पर, वो उनके साथ मिलके, इन्फ्लुएंसर्स, लोकल की इन्फ्लुएंसर्स के साथ मिलके उसी संदेश को पहुंचाना, उसी संदेश को कस्टमाइज़ करना, लोगों के वो जो बैरियर्स समझना कि अगर कोई ममता कार्ड नहीं लेके आ पा, उसको नहीं रख रहे हैं, उसका संदेश नहीं पढ़ रहे हैं, समझ रहे हैं, या उनके कोई ऐसी सोशल नॉर्म्स हैं, ऐसी कोई सामाजिक रीतियां हैं जिसकी वजह से वो किसी सर्विस को अपना नहीं रहे हैं, उसमें सबसे इम्पोर्टेंट रोल आशा बहन का रहा है। आप और हमारा जो काम है, आशा बहन का रोल पूरे लाइफ साइकिल में, अगर हम स्टार्टिंग जहाँ पर प्रेगनेंसी स्टेज से शुरू करके या एडोलेसेंट हेल्थ से भी शुरू करके पूरा, अगर हम बच्चे चाइल्ड सर्वाइवल पे देखें, हम किस तरह का जो इम्प्रूवमेंट हुआ है हमारा, उसमें आशा का रोल जो है कम्युनिटी एंगेजमेंट में सबसे इम्पोर्टेंट रहा है, जहाँ पर जो लोकल इन्फ्लुएंसर्स को पूरी तरीके से, चाहे SHG ग्रुप्स हो, गुजरात में सबसे, मतलब मैं दूसरे राज्य से बोलने से पहले यहाँ का बोलूँ, जो यूनिसेफ का काम जो डेयरी कोऑपरेटिव्स के साथ हुआ है, जो SHGs के साथ हुआ है, जो फेथ लीडर्स को एंगेज करना हो, मतलब जैसे नर्मदा में मुझे जो पता है कि टीकाकरण को ये करने के लिए किस तरह हमने बुआ भगत इन लोगों को एंगेज किया था, उसमें भी उनका रोल। तो ऐसे हर एक राज्य में मैं अलग अलग ब्रेस्ट स्तनपान का जो ये एक चीज़ है कि जहाँ पर बहुत सारे इस राज्य में वो संदेश पहुँचाना, स्टार्टिंग फ्रॉम द डे, वो फर्स्ट रजिस्ट्रेशन से शुरू करके वो वहाँ तक आशा का रोल, वो एक हर माँ का, हर बच्चे का उस ज़िंदगी को शेप करने में बहुत इम्पोर्टेंट रहा है। एंड यूपी का मैंने बताया था, हमारा यहाँ पे है, तमिलनाडु में भी हमारे बहुत सारे सालों से ये एक्सपीरियंस रहा है कि उनके साथ काम करके कैसे वो, और कम्युनिटी को एंगेज करके उसी लोकल प्लेटफॉर्म्स को किस तरह इस्तेमाल करते हैं, चाहे ओडिशा में किस तरह SHG ग्रुप्स के साथ, ट्राइबल डिस्ट्रिक्ट्स में ट्राइबल ग्रुप्स के साथ काम करके किस तरह एंगेज करके उनके ट्राइबल प्रैक्टिसेस को अंडरस्टैंड करके उसका मैसेज को कस्टमाइज करने का काम में वो आशा का रोल बहुत महत्वपूर्ण रहा है मैडम। थैंक यू। થેન્ક યુ સો મચ સર. યુઝ્યુઅલી 3 સર્કલની આપણે વાત કરીએ. પહેલું સર્કલ મસ્ટ સર્કલ, બીજું સર્કલ શુડ સર્કલ અને ત્રીજું સર્કલ નાઇસ સર્કલ. SBCCની જ્યારે હું પણ કંઈ પણ વાત કરું ત્યારે મારે એક જ વાત કહેવી છે કે આપણે મસ્ટ સર્કલ ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ, કે જે રિયલી ઘણા બધા મેસેજીસ હોય. કોઈ પણ અત્યારે પોલિયો નિવારણની વાત આવી તો 100 મેસેજીસ છે, પણ મારે કોમ્યુનિટીને આટલા બધા મેસેજીસ આપીશ તો ડાયલ્યુટ થઈ જશે. તો મારે કયા મસ્ટ પોઈન્ટ 3 મુદ્દા છે કે જે મારે એને કહેવાના છે. વેક્સિનેશન છે કે એન્ટીનેટલ કેર છે, તો ધીઝ આર ધ 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓર 5 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પણ પછી 15 ને 20 પોઈન્ટ કરવા જઈએ એટલે તમારા પેલા 5 મસ્ટ પોઈન્ટ છે ડાયલ્યુટ થઈ જાય છે. એટલે નાઇસ સર્કલ ઉપર તો બિલકુલ નથી જવાનું, પણ શુડ ક્યાંક ટચ થાય, પણ આપણે મસ્ટ સર્કલ ઉપર ચોંટેલા રહીએ તો SBCCમાં સફળતા આપણને વધુ મળી શકે એવું મારું માનવું છે. किसी ने रोज़ा रखा, किसी ने उपवास रखा, वो लोग को ही सफलता मिली जिसने SBCC को अपना जीवन का मंत्र बनाया.
તો એસબીસીસીને જીવનનો જેણે મંત્ર બનાવ્યો એનો પ્રોગ્રામ એ આશાબેનનું કામ હંમેશા સફળ રહ્યું છે, કારણ કે લોકોના બિહેવિયરને લોકલ લેવલે જાણી સ્થાનિક કક્ષાએ અને એના ઉપર કામ કરો તો તમને આટલું પોલિયો નાબૂદી ને બધા કોવિડમાં પણ આપણે વેક્સિનેશનમાં આટલી બધી સફળતા મળી. કદાચ યુકે અને યુએસ જેવા આટલા મોટા દેશો હતા જે લોકોને કોવિડમાં સફળતા નથી હજી પણ મળી, એ ભારતને મળી. આટલું બધું બાકી ભારતની તો ચિંતાનો વિષય હતો કે જ્યારે આટલી બધી વસ્તી છે તો આપણે કોવિડ ઉપર કામ કેવી રીતે કરીશું, પણ એ આશાબેનો જ હતા કે જે લોકોએ આપણે આટલું સુંદર કામ કરીને કોવિડમાં સફળતા અપાવી. તો સાયક્લોનમાં પણ નીકળી જઈશું. સાયક્લોનમાં પણ એ લોકોનો ઘણો બધો રોલ છે અને એ ઇવન ધીસ વિલ ગો અવે, સમય તો જતો જ રહેવાનો છે. તો હવે મારો ક્વેશ્ચન છે રાકેશભાઈ જાની સાહેબને કે જે સ્ટેટ લેવલે એસબીસીસી સેલ બન્યો ત્યારથી અવેલેબલ છે અને સાહેબને ખબર છે કે ઘણા બધું માન્ય જે મેડમશ્રી છે એમડી મેડમ, કમિશનર મેડમે ઘણું બધું એસબીસીસીમાં કામ કરવા માટે આપણને પ્રેરિત કર્યા. તો એવી કઈ પોલિસી આપણે બનાવી અને એના અમલીકરણ માટે આશાબેનો કયો રોલ ભજવે કે જેનાથી આપણી એસબીસીસીની જે સ્ટેટ લેવલે પોલિસી બનાવી છે એને ફ્રૂટફુલ થાય અને એને સફળતા મળે છે. ધન્યવાદ મેડમ. આ એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ રાકેશ છે અને હું એસબીસીસી કન્સલ્ટન્ટ છું. અત્યારે સ્ટેટ હેલ્થ રિસોર્સ સેન્ટરમાં છું. જેમ મેડમે કીધું કે જે વ્યવહાર પરિવર્તનની વાત છે એમાં અમે 3 મુખ્ય મુદ્દા ઉપર કામ કરીએ છીએ. એક તો પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વીકૃતિ. પ્રકૃતિ અને સંસ્કૃતિ જો આપણે સમજીશું આપણા સમુદાયની અને એને જો આપણે સ્વીકૃત રીતે આપણે આગળ વધીશું તો કદાચ આપણે વધારે ને વધારે સારા પરિણામો મેળવી શકીશું. આશાબેનોને ધન્યવાદ એટલા માટે દેવાનો કે મને 2 કાવ્યો યાદ આવે છે. એક તો જનનીની જોડ સખી નહીં મળે રેલો, ને એને આપણે જો અલગ રીતે કરીએ તો જેમ આપણી માતા આપણને જેવી રીતે કેળવણી આપે છે, આપણને પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે સ્વીકૃતિનો જે અનુભવ કરાવે છે, એવી જ રીતે આપણી આશા બહેનો પણ ગામે ગામ પોતાના સમુદાયમાં ખૂબ જ મહેનત કરી અને એ લોકોને જે આરોગ્ય પ્રત્યે જે સભાનતા છે એના માટે ખૂબ જ અનુભવની લાગણી કરાવે છે. બીજું એક સરસ કાવ્ય છે મેમ કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. અને આશા બહેનો જે છે આપણી એ લોકોની જે સમસ્યાઓ છે, એ લોકોની પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે રહીને એ લોકોની જે સમસ્યાઓ છે, એ લોકોના જે વ્યવહારો છે એને લઈ અને એને સમજી અને આરોગ્યલક્ષી કઈ સેવાઓમાં ક્યાં આપણે આગળ વધી શકાય એનું ખૂબ જ મહત્ત્વનો મુદ્દો ભાગ ભજવે છે. બીજું મેમ કે આપણે જે આશા બહેનો છે એને આપણે વિશ્વ WHO તરફથી એને ગ્લોબલ વર્લ્ડ લીડરનો એવોર્ડ મળ્યો છે લગભગ 2022માં. એટલે જે આપણો જે સહિયારો પ્રયાસ હતો આશા બહેનનો, જે આખા દેશની અંદર જે સહિયારો પ્રયાસ હતો એને WHO તરફથી વૈશ્વિક રૂપે એને માન્યતા મળી છે. અમે જે એસબીસીસી સેલ ઉપરની અંતર્ગત જે કામ કરીએ છીએ એમાં અમે જેમ કીધું એમ જે વ્યવહારો છે આપણા, કે સરકારે તો ઘણી બધી યોજનાઓ બનાવી છે, છતાં પણ આપણે આરોગ્ય અને પોષણ પ્રત્યે આપણા જે લક્ષ્યાંકો છે આપણે એને વધારે સારી રીતે કરી શકીએ. તો અમારો જે પ્રયાસ છે અમે આપણો એક લાઈફ સાયકલ કે આપણે જે જીવનના ખૂબ જ મહત્ત્વના તબક્કાઓ છે, તો એ જીવનના ખૂબ જ મહત્ત્વના તબક્કાઓ પર કયા કયા વ્યવહારો આપણને આપણી જે વ્યવહારોને આપણે સમજીએ અને એના પર થોડુંક જો મોડિફિકેશન કરીએ તો આપણું કદાચ જે આરોગ્ય અને પોષણના જે લક્ષ્યાંકો છે આપણે એને વધારે સારી રીતે પરિપૂર્ણ કરી શકીએ. તો પહેલો તબક્કો એ થયો કે આપણો જે જન્મનો તબક્કો છે. આપણે એક કહેવત છે કે આપણે ઘરમાં પાણી તો આપી દીધું, બરાબર છે, પણ એ પાણી પીવા માટે લોકોએ આગળ વધવું પડશે. એમ સરકારે તો ઘણું બધું આપણને ઘણી બધી યોજનાઓ આપી છે. તો જન્મ સમયે એક તો આરોગ્ય કેન્દ્રની અંદર પ્રસૂતિ કરાવવાની હોય, કે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હોય, કે વહાલી દીકરી યોજના હોય, કે જેમાં સરકાર આપણને ઘણું બધું પ્રોત્સાહન આપે છે. પણ એ પ્રોત્સાહન ક્યારે આપે છે અને કેમ આપે છે? કેમ કે જો એનો આપણે તબક્કો સમજવો પડે કે જો આરોગ્ય સંસ્થામાં જો પ્રસૂતિ થાય તો એ માતા અને બાળક માટે ઘણું ઉત્તમ છે અને એને ઘણી સારી રીતે સેવાઓ પૂરી પાડી શકાય. કારણ કે આરોગ્ય સેવાની અંદર આપણા પાસે ઘણા બધા ડૉક્ટરો ઉપલબ્ધ છે, નર્સો ઉપલબ્ધ છે, પીડિયાટ્રિશિયન્સ ઉપલબ્ધ છે, ગાયનોકોલોજીસ્ટ ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ કોમ્પ્લિકેશન્સ આવે તો એને તરત જ એટેન્ડ કરી શકાય અને માતા અને બાળકની સારી રીતે સ્વાસ્થ્ય સંભાળ કરી શકાય. એટલા માટે
આપણે વધારે ને વધારે. પણ જો લોકો એમ કહે કે અમારે તો ઘરમાં જ પ્રસૂતિ કરવી છે, અમારો તો વર્ષોથી ઘરમાં જ પ્રસૂતિઓ થાય છે, અમારા દેવી દેવતાઓ અમને સંમતિ આપે તો જ અમે જઈશું, તો એ જે બધા ત્યાંની જે લોકલ સંસ્કૃતિ છે એને આપણે કેવી રીતે અભ્યાસ કરીએ અને એને આપણે સ્વીકૃતિમાં બદલીએ કે જેથી કરીને લોકો વધારે ને વધારે આરોગ્યની સેવાઓ લઈ શકે. અને જન્મ એક ખૂબ જ અગત્યનો તબક્કો છે કે જ્યારે આપણે જો એ સ્થિતિને સંભાળી લઈશું તો આપણું જે માતા અને બાળકનું સ્વાસ્થ્ય છે તે પૂરા જીવન પૂરતું એમનું ખૂબ જ સારું વિકાસ થશે. અને આપણને ખબર છે કે જ્યારે બાળકને સ્તનપાન કરાવીશું કે પહેલા કલાકની અંદર સ્તનપાન કરાવીએ તો એ ખૂબ જ પોષણયુક્ત હોય છે. અને 6 મહિના સુધી જો સ્તનપાન કરાવીએ તો બાળકનો માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે. અને એવું વિજ્ઞાન પણ પુરવાર કરે છે કે બાળકના જે મસ્તિષ્કના જે જ્ઞાનતંત્રો છે એ ખૂબ જ ઝડપથી જે 6 મહિનામાં વધે છે અને ત્યારે જ એને વધારે ને વધારે સારી દરકારની જરૂર છે. તો સરકાર તરફથી ઘણું બધું થાય છે, પણ જો લોકો એમના પોતાનો વ્યવહારમાં પરિવર્તન કરે, આપણે એ લોકોના વ્યવહારને બદલી શકીએ તો એ જન્મનો જે તબક્કો છે તે આપણે ઘણી સારી રીતે સાચવી શકીએ અને એના લાંબા ગાળાના આપણે સારા પરિણામો મળી શકે. બીજો એક તબક્કો આવે છે કે બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધીનો. જ્યારે બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આપણે એને સંપૂર્ણ રસીકરણની વાત કરીએ છીએ. રસીકરણ વિજ્ઞાને પુરવાર કર્યું છે કે રસીકરણથી બાળકોનો મૃત્યુદર ઓછો થયો છે. એવા ઘણા બધા જીવલેણ રોગો છે જે બાળકોને એ જીવલેણ રોગોથી બચાવે છે રસીથી. અને કોવિડે ઘણું પુરવાર કર્યું છે કે કોવિડથી આપણે ઘણા બધા લોકોના જીવન બચાવી શક્યા છે. પોલિયો એક એવી વસ્તુ છે કે જે ભારત સરકારે અને ગુજરાત સરકારે પૂરા દેશમાંથી એને ઇરાડિકેટ કરી છે. તો 2 વર્ષ સુધીનો જે તબક્કો છે જ્યાં આગળ મેં કીધું એમ કે જે બાળકનો જે બૌદ્ધિક વિકાસ જે થવાનો છે, શારીરિક વિકાસ થવાનો છે, એમાં પાછી સરકારની ઘણી બધી યોજનાઓ છે. જેમ કે આંગણવાડી કેન્દ્ર છે, ત્યાં આગળ આપણને ઘણો સારો પૌષ્ટિક ખોરાક આપે છે. બાળભોગ, શક્તિભોગ, પૂર્ણાભોગ એ બધું આપણને મળે છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે જેના તબક્કાઓ વાર પણ એમાંથી આપણને પ્રોત્સાહનો મળે છે. તો એ 2 વર્ષનો સમયગાળો પણ ખૂબ જ અગત્યનો છે, કારણ કે ત્યારે બાળકનું જે રસીકરણથી જે સમૃદ્ધ થયું છે અને એ પાછું રોગમાં ના સપડાય કે ડાયરિયા જેવા એને રોગો ના થાય જેનાથી એનું સ્વાસ્થ્ય લથડે, તે માટે આપણે ઘણી બધી કાળજી લેવાની હોય છે. તો એ સમાજની અંદર શુદ્ધ પાણી છે, લોકો ઉકાળીને પાણી પીવે છે, રસીકરણ કર્યું છે કે નથી કર્યું, એ બધી ઘણા બધા વ્યવહારોને આપણે સમજવા પડે અને એને આપણે એડ્રેસ કરવા પડે. પછીનો જે તબક્કો આવે છે કે 3 થી 5 વર્ષનો, એ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આપણે અત્યારે જે કુપોષણની વાતો કરીએ છીએ. એમાં કુપોષણના ઘણા બધા તબક્કાઓ હોય છે. એક તો બાળક નાટું રહી જાય છે, એક બાળક ખૂબ જ પતલું રહી જાય છે. તો એ કુપોષણને અલગ અલગ રીતે વર્ગીકરણ કરાય છે. અને એ વર્ગીકરણ કરવાનો જે બાળકને આપણે સાચવીએ જન્મથી અને 5 વર્ષ સુધી બાળકને ખૂબ જ સાચવવું પડે છે. અને 5 વર્ષમાં 3 થી 5 વર્ષમાં આપણે સરકારે બાલવાટિકાની આપણને સહાય આપી છે, એટલે સગવડો કરી છે. પછી પોષણયુક્ત ખોરાકની સગવડો કરી છે બાલવાટિકામાં, આંગણવાડી સેન્ટર્સમાં. અને બીજી એવી ઘણી બધી યોજનાઓ છે. સપોઝ કે પાલક માતા પિતા છે, એમાં પણ સરકાર ઘણી બધી સહાય આપે છે. પણ જો મેં તમને કીધું એમ કે આપણે એ તબક્કાની અંદર લોકોની સારા વ્યવહાર શું છે અને ખરાબ વ્યવહાર શું છે જેનાથી આડઅસરો થઈ શકે, તો એ વિશે પણ આપણે એની એક સમજણ લેવી પડે. અને એ રીતે આપણા જે સમાજની અંદર જે આગેવાનો છે કે જે રિલિજિયસ લીડર્સ છે, આપણા ધાર્મિક સંગઠનો છે, એનો કેવી રીતે આપણે સહારો લઈ અને લોકોને જાગૃત કરી શકાય. આમાં એક વસ્તુ એક મેસેજ હું કોઈને આપું તો એ મેસેજ કોઈ બીજા સમુદાયને કદાચ ના લાગુ પડતો, એટલે દરેક સમુદાયની વ્યવહાર, સંસ્કૃતિ અને પ્રકૃતિ આપણે જોવી પડે અને એ પ્રમાણે આપણે પોતાના ત્યાંના મેસેજ જે છે આપણે ડેવલપ કરવા પડે. બીજો એક તબક્કો બહુ જ ખૂબ જ મહત્ત્વનો છે જે 6 થી 10 વર્ષનો છે. કે જે 6 થી 10 વર્ષનો જે તબક્કો છે એમાં બૌદ્ધિક વિકાસ પણ ઘણો થાય છે અને શારીરિક વિકાસ પણ ઘણો થાય છે. અને જે કુપોષણની આપણે વાતો કરી એનાથી સરકારે ઘણા બધા એના પણ પ્રોગ્રામો કર્યા છે. મધ્યાહન ભોજન ચાલુ કર્યું છે સ્કૂલોની અંદર, જેથી કરીને બાળકોને પૌષ્ટિક આહાર મળે અને પૌષ્ટિક આહાર લઈ અને એ લોકો પૂરા સુપોષિત થઈ જાય. તો એ તબક્કો બી મહત્ત્વનો છે. તો એ તબક્કાની અંદર સમાજની અંદર સમાજ કયા વ્યવહારોને જોવે છે
અને એ પ્રમાણે એના શું બાળકોને એ લોકો સારી રીતે સારી રીતે સપોર્ટ આપે છે. એક ખૂબ જ મહત્ત્વનો તબક્કો છે આશાબહેનો યુવાનીનો, કે જ્યારે મેન્સ્ટુરેશન થાય છે, માસિક પ્રક્રિયા ચાલુ થાય છે, કે જે બાળકો છે એની અંદર એક જે શારીરિક બદલાવ આવે છે એ થોડોક કન્ફ્યુઝિંગ સ્ટેટ હોય છે કે આ બદલાવ મારા શરીરમાં કેવી રીતે આવે છે. આપણે જે શરીરની અંદર જે બદલાવો આવે છે એ તબક્કાની અંદર, તો એ માનસિક રીતે પણ જે યુવાઓ છે એમને થોડુંક કન્ફ્યુઝન થાય છે કે આ શું થઈ રહ્યું છે મારી સાથે. પછી એક થોડુંક રિસ્કી બિહેવિયર તરફ જાય છે કે સબસ્ટન્સ એબ્યુઝમાં કદાચ એ લોકો જતા રહે, કે તંબાકુ કે એવા જે અખાદ્ય પદાર્થોનું સેવન કરવા માંડે. તો એ તબક્કો પણ ખૂબ જ મહત્ત્વનો છે કે જે એ તબક્કાની અંદર આપણે કયા એ લોકોના વ્યવહારો છે અને કયું વાતાવરણમાં એ લોકો ઉછરે છે, તો આપણે કયું વાતાવરણનો અભ્યાસ કરી અને એમને કેવી રીતે એ વાતાવરણને આપણે સારી રીતે કરી શકીએ જેથી કરીને એમનો સારો બૌદ્ધિક અને શારીરિક વિકાસ થાય. પછી બીજો એક મહત્ત્વનો તબક્કો આવે છે જે આપણો લગ્ન પ્રથા છે. જે લગ્ન પ્રથાની વાત એમાં એવી છે કે જ્યારે લગ્ન થાય ત્યારે એક નવા ઘરની અંદર આપણે એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. પછી આપણી જે રિપ્રોક્રેશનની આપણી જે પ્રક્રિયા છે, કે આપણે આપણું વંશને આગળ વધારવાની જે પ્રક્રિયા છે, ત્યાં આગળ કેવી રીતના વ્યવહારો થાય છે, કોનું વધારે સારું ચાલે છે, કે મારે ફેમિલી પ્લાનિંગ કરવું છે કે મારે ફેમિલી પ્લાનિંગમાં કયા પ્રકારના સંસાધનો વાપરવા છે, મારે કેટલા વર્ષનું બાળકનું ગેપ રાખવું છે, શું ખાવું છે, શું નથી ખાવું, ખાવામાં પણ વિવિધ પ્રકારનો ખોરાક ખાવાનો છે. તો એ ઘણું બધું વ્યવહારમાં આવે છે. અને જો આપણે એ સ્ટેજને પણ આપણે સંભાળી લઈએ તો કદાચ માતા, બાળક અને યુવાનોને પણ ઘણી સારી રીતે જીવનભર એમને સારી રીતે એમનું સ્વાસ્થ્ય રહી શકે છે. ચોથો અને છેલ્લો અને મહત્ત્વનો તબક્કો છે તે ગર્ભાવસ્થા અને બાળ જન્મનો છે, કે ગર્ભાવસ્થાની અંદર પણ જો આપણે અમુક વ્યવહારોને આપણે જો પ્રોત્સાહન આપીએ કે જે બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યના છે, કે જે આપણે 4 ANC કરવાની છે ફરજિયાત હેલ્થ સેન્ટર ઉપર. પછી જે આપણે માનસિક જે એ વખતની જે વ્યથા હોય છે ગર્ભાવસ્થા ટાઈમે, તો એ સમયે આપણે કેવી રીતનો એ લોકોને સપોર્ટ કરવો જોઈએ, એ લોકોના વ્યવહાર જાણીને આપણે કેવી રીતે કયા પ્રકારના આપણે મેસેજીસ આપવા જોઈએ, કયા પ્રકારનું વાતાવરણ સમુદાયમાં આપણે બનાવવું જોઈએ જેથી કરીને જે એક જોયફુલ વાતાવરણની આપણે વાત કરીએ છીએ, હેપી વાતાવરણની વાત કરીએ છીએ, જે સગર્ભા માતા છે એને મળી શકે. પછી માતાના રસીકરણની વાત છે, માતાનું પૌષ્ટિક ખોરાકની વાત છે. તો આ બધું જ આપણે સમજવું પડે જેથી કરીને આપણે લોકલ લેવલે એનો અભ્યાસ કરીને આપણે એને આગળ વધારી શકાય. એવી જ રીતે જ્યારે બાળ જન્મ થાય છે ત્યારે પ્રથમ કલાકની અંદર એને સ્તનપાન કરાવવું જોઈએ. તો ઘણી બધી સમુદાયમાં માન્યતાઓ એવી છે કે એ ના કરાવાય, પણ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ માન્યતાઓ સાચી નથી. તો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે સમુદાય સાથે કેવી રીતે એમને જોડી અને એમના જે માન્યતાઓ છે એને બદલી અને માતા અને બાળકને આપણે સારું વાતાવરણ પૂરું પાડી શકીએ. એવી જ રીતે બાળકનું રસીકરણ છે, કે ઘણા સમુદાયની અંદર કહેવામાં આવે છે કે દેવી જો અમને આજ્ઞા કરશે તો અમે બાળકને રસીકરણ કરાવીશું. તો આપણે એ લોકોને પણ સાથે લઈને કેવી રીતે બાળકનું પૂર્ણ રસીકરણ કરાવી શકાય. એટલે આપણા જે જીવનના અલગ અલગ તબક્કાઓ છે, દરેક તબક્કાઓમાં વ્યવહાર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે સ્વાસ્થ્ય, શિક્ષણ અને પોષણ માટે. તો દરેક સમુદાયનો અલગ અલગ માન્યતાઓ હશે, એ લોકોની અલગ અલગ ધારાધોરણો હશે. તો એને સમજી અને આપણે દરેક સમુદાયને કેવી રીતે સમુદાય વર્ગીકૃત કરી અને એમને આપણે કેવી રીતે વ્યવહાર પરિવર્તનમાં મદદ કરી શકીએ, એ એક અમે SBCC સેન્ટર અહીંયાથી જે સ્ટેટ લેવલથી ચલાવ્યું છે. તો અમે આ જ બધો અભ્યાસ કરીએ છીએ અહીંયા આગળ સ્ટેટ લેવલથી. હવે સ્ટેટ લેવલથી અમે ડિસ્ટ્રિક્ટ લેવલ પર જઈએ છીએ. તો આપણે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આપણા એક ડિસ્ટ્રિક્ટ સોશિયલ બિહેવિયર કમ્યુનિકેટર્સની એક જગ્યા છે, જે પહેલાં TBમાં હતા, તે જ હવે ડિસ્ટ્રિક્ટ સોશિયલ બિહેવિયર કમ્યુનિકેટર્સ છે, જે આપણા ડિસ્ટ્રિક્ટ IECO ઓફિસર સાથે રહીને આ પ્રકારની જે પણ જીવનની મહત્ત્વના તબક્કાઓ છે અને સમુદાયો છે એમની જોડે રહીને કામ કરે છે, એમની માન્યતાઓનો અભ્યાસ કરે છે અને એના પ્રમાણે એમના પ્રોગ્રામ્સ ત્યાં આગળ બનાવે છે.
અને તાલુકા કક્ષાએ પણ આપણી એક 5 સભ્યોની ટીમ છે. એમાં સિનિયર મેડિકલ ઓફિસર કે આયુષ મેડિકલ ઓફિસર છે, RBS કે મેડિકલ ઓફિસર છે, તાલુકા હેલ્થ વિઝિટર છે, તાલુકા હેલ્થ સુપરવાઇઝર છે અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ છે. એટલે આ 5 સભ્યોની SBCC ટીમ તાલુકા કક્ષાએ પણ આ જ કામ કરે છે. અને એમનું મુખ્ય કામ એ છે કે ત્યાં સમાજની અંદર કયા કયા પ્રકારની ધારાધોરણો છે, માન્યતાઓ છે, એનો અભ્યાસ કરી અને એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેવી રીતે એ લોકો સમુદાય સાથે રહીને કામ કરી શકાય. એમનું બીજું એ કારણ એ છે કે જે ત્યાં આગળ જે લોકલ ઇન્ફ્લુઅન્સ છે કે પ્લેટફોર્મ્સ છે, કે ડેરી કોઓપરેટિવ થઈ ગઈ, ભજન મંડળી થઈ ગઈ, બીજી બધી મંડળીઓ થઈ ગઈ, વ્યાપારિક સંગઠનો થઈ ગયા, ખેડૂત મંડળી થઈ ગઈ. તો એ બધી મંડળીઓ સાથે રહી અને એ લોકોના જે મેમ્બર છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, એ લોકોના મેમ્બરને આપણે કેવી રીતે એનો માધ્યમનો ઉપયોગ કરી અને વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકાય અને સાચો અને સચોટ આરોગ્ય અને પોષણલક્ષી મેસેજ મૂકી શકાય. અને ત્રીજું અને અગત્યનું કામ આશાબહેનો અમારું ટીમ એ કરે છે કે જે ત્યાંની લોકલ સંસ્થાઓ છે, જે શૈક્ષણિક સંસ્થાઓ છે, જેમાં MSW આવી ગયા કે સોશિયલ સાયન્સના જે અધ્યાપકો છે અને વિદ્યાર્થીઓ છે, તો એમની સાથે રહી અને વૈજ્ઞાનિક ઢબે આ બધાનો અભ્યાસ કરીએ. કારણ કે ઘણીવાર એવું પણ થઈ શકે કે આર્થિક પરિસ્થિતિના લીધે પણ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ નથી લઈ શકતા, સામાજિક પરિસ્થિતિના લીધે પણ વ્યવસ્થાનો લાભ નથી લઈ શકતા. તો એવા કયા પરિબળો છે કે જે સમુદાયને સ્વાસ્થ્યના સેવાઓનો લાભ લેવા કે પોઝિટિવ સ્વાસ્થ્યની વ્યવહાર માટે એ લોકોને રેઝિસ્ટન્સ કરે છે. તો એનું આ જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની સાથે અમે જોડાઈને આ બધા પ્રકારના અભ્યાસ કરી અને પછી એ સમુદાય સ્પેસિફિક એમના સ્ટ્રેટેજીને એવું બનાવવાનું કામ કરીએ છીએ. તો મેમ અમારો આ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અમારો આ રીતનો કાર્યક્રમ છે. બહુ સુંદર રાકેશભાઈ. એકચ્યુઅલી સ્ટેટ લેવલે SBCC સેલ, એનાથી ડિસ્ટ્રિક્ટ લેવલ અને તાલુકા લેવલ સુધીની અને જુદા જુદા જિંદગીના તબક્કામાં આ SBCCની શું અગત્યતા છે અને આપણે પ્રોગ્રામના અમલીકરણમાં SBCC એ ન્યુક્લિયસ જેવું કામ કરે છે કે જેમ સેલમાં ન્યુક્લિયસ વગર સેલ જીવિત ના રહી શકે, એમ SBCC વગર કોઈ પ્રોગ્રામ આગળ જીવંત ન રહી શકે એવું મારું માનવું છે. તો પહેલી વસ્તુ તો હું એટલું જ કહું કે SBCC એ ખરેખર ધીરજની કસોટી છે. તમે આજે બી વાવ્યું અને તરત એવું અપેક્ષા રાખો કે બીજે દિવસે કેરી મળી જાય તો એ વ્યર્થ આપણી વિચારધારા કહેવાય. SBCCમાં પણ એવું છે કે આજે સીડ વાવ્યું છે, ઇટ વિલ ટેક ટાઈમ. આજે હું અહીંયા પ્લેટફોર્મ પર બેઠી છું, કોઈએ 50 વર્ષ પહેલાં સીડ વાવ્યું હશે તો આજે એક ફિમેલ આ પ્લેટફોર્મ પર છે અને ઘણા બધા ફિમેલ પણ હોય છે આ પ્લેટફોર્મ પર. એવી રીતે આજે આપણે કોવિડમાં પણ જ્યારે વેક્સિનેશન હતું તો સારા ઘરના લોકો પણ રેઝિસ્ટ કરતા હતા, પણ SBCC સ્ટ્રેટેજીથી આપણે કેટલા બધા પ્રેક્ટિકલી 95+ ઉપર આપણે વેક્સિનેશન કરી શક્યા. એટલે કેટલો બધો રોલ છે SBCCનો. એ ધીમે ધીમે પોલિયો નાબૂદ કરી શક્યા. તો એ બધામાં વર્ષો લાગી જાય છે. એટલે મારું કહેવાનું એ છે કે જીતીને ઝૂકવું, હારીને હસવું જોઈએ. વરખ વગરની જરખ એ તો સાચા જીવનની પરખ. એટલે જીતીને ઝૂકવું જોઈએ કે એમાં કંઈ બહુ આપણે અભિમાન કરવાની જરૂર નથી. વધારે ને વધારે સારું કેવી રીતે કરી શકીએ. પણ આજે હારી ગયા કે ચલો ભાઈ આ કોઈના બિહેવિયરમાં કોઈ ચેન્જ જ નથી આવતો, એ હારવાની પણ જરૂર નથી. એને હસી કાઢીએ અને ફરીથી વધારે પ્રયત્નો કરીએ તો મને એવું લાગે છે કે એને વધારે આગળ દિશામાં લઈ જાય. હવે મારો લાસ્ટ ક્વેશ્ચન જોશી સાહેબને છે અને એ છે કે ઘણા બધા પ્લેટફોર્મ પર આશાબહેનો છે, કારણ કે 43,000 આશા અને 1000ની વસ્તી એક આશા. તો એ કયા પ્લેટફોર્મ ઉપર કયા મિસકન્સેપ્શન અને એના ઉપર કામ કરી શકે અને SBCCને વધુ ઉજાગર બનાવી શકે, એ વાત આપણે આશાબહેનોને કહીએ. સર ચોક્કસ બેન, આપે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે, પણ આપના પ્રશ્ન પર અને કઈ ગેરમાન્યતાઓને દૂર કરી શકાય તેના પર આવીએ એ પહેલાં, આજે જે હેતુથી અને જે ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમ છે તે યુનાઇટેડ નેશન્સ દ્વારા બિહેવિયર સાયન્સ અઠવાડિયું જે ઉજવવામાં આવ્યું અને એમાં ભારતમાં અને ગુજરાતમાં જેમણે લીડ લીધી તેવા યુનિસેફ અને યુનિસેફને રિપ્રેઝેન્ટ કરતા આપણી સાથે અહીંયા વિજયજી, તેમને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રાલય, ગુજરાત રાજ્યમાં સ્થિત નેશનલ હેલ્થ મિશન અને એની અંતર્ગત કામ કરતું બિહેવિયરલ ઇન્સાઇટ્સ લેબ જે SHRCના નામે કામ કરે છે, એ બધાના પ્રયાસોને પણ આપણે સરાહના એની કરીએ
અને એના માધ્યમથી સર્વે આશા બહેનોને, બેન આપે ખૂબ સરસ નામ આપ્યું છે કાર્યક્રમને કે આશા બહેન એક આરોગ્ય ચેતના, તો આજે ચેતનવંતું કરનાર બહેનોને આ બિહેવિયરલ સાયન્સ અઠવાડિયું જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ તેની આપણે અભિનંદન અને શુભકામનાઓ આપીએ. અને આજના દિવસે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે બિપોરજોય વાવાઝોડાને પાસ થઈ ગયા ને 2 દિવસ થઈ ગયા હોય અને પ્રાપ્ત વિગતોથી એક પણ કદાચ મોર્બિડિટી વગરની સગર્ભા બહેનોની પ્રસૂતિઓ કરાવવામાં આવી હોય, 700થી વધારે પુત્રી જન્મ થયા હોય, નવજાત શિશુઓ જન્મ્યા હોય, એ જ્યારે બન્યું હોય ત્યારે આ આશા બહેનો ખાલી અભિનંદન કે સરાહના નહીં, પણ એમના માટે આપણે ખૂબ ખૂબ તાલીઓથી એમને વધાવવા જોઈએ એવું આ કામ છે. આ કામ શક્ય એટલે બન્યું છે કે વ્યવહાર પરિવર્તન થયો છે. વ્યવહાર પરિવર્તન કઈ રીતે? આપે બેન બહુ સરસ રીતે બાયસેગના માધ્યમથી આપણે જ્યારે આ સેટકોમ કરી રહ્યા છીએ, તમે એક મોટિવેશનલ સ્ટોરીની વાત કરીને, મોટિવેશનલ સ્ટોરીમાં આપે કહ્યું કે એક કુંજામાં કાણું હતું અને પાણી ઢોળાતું હતું. કદાચ એ બહેનનો એફર્ટ વ્યર્થ જતો હોય તેવું લાગતું હતું. એના દ્વારા અમુક પુષ્પોને પાણી મળતું હોય એવું લાગતું હતું. તો ક્યારેક સમાજમાં પણ આવું થતું હોય છે, આશા બહેનો સાથે પણ આવું થતું હોય છે કે એમને લાગતું હોય છે કે હું કહું છું એની સમાજમાં આરોગ્ય ક્ષેત્રમાં અસર નથી થતી. કેટલાય પરિવાર, સમુદાય, ગામડાઓમાં એમને જાકારો પણ મળે છે. આ બધું મૂકીને જે SBCCના ફંડામેન્ટલ્સ છે એ કહે છે કે પ્રો સોસાયટલ સર્વિસ જો આપણે કરતા રહીએ તો આજે નહીં તો કાલે ચોક્કસપણે એના સારા પરિણામો આવતા જ હોય છે, આવતા રહે છે. અને એના માટે ફરીને બહુ મોટી સંખ્યામાં જે આશા બહેનો આપણી સાથે જોડાયેલા છે તેમને આપણે અભિવાદન આપીએ. પણ એમના ઉત્સાહમાં જે બાધક બને છે એ બાબતો છે સમાજમાં, રાજ્યમાં અને દેશમાં પણ વ્યાપ્ત કેટલીક ગેરમાન્યતાઓ. એ ગેરમાન્યતા છે પહેલી કે કોઈ પણ રીતિ રિવાજ કે માન્યતાને વચ્ચે લઈને સાયન્ટિફિક અપ્રોચને બાધિત કરવો. તો એ વાત જે છે એ આપણા આશા બહેનો જો સરસ રીતે તેમના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં બંનેમાં એ વાત જો કરી શકે કે પરમ કૃપાળુ પરમાત્મા પર આપણે શ્રદ્ધા જરૂર રાખીએ, પણ કોઈ ગેરમાન્યતામાં ધર્માંધતાને ધર્મનું નામ આપીને, ધર્માંધતાને રીતિ રિવાજનું કામ આપીને આરોગ્ય સાથે ચેડા ન કરવા. એક. બીજું, ANC કરાવવાની છે એ ખૂબ જરૂરી છે. માતા જે છે એ વાહક છે આપણા વંશની, તો તેને યોગ્ય પોષણ મળવું જરૂરી છે. એ દરરોજ જે જમતી હતી એટલું જમવાનું નથી. એ દરરોજ તેની સાથે જે વર્તન થતું હતું પરિવારમાં, માત્ર એ સામાજિક કે ઇમોશનલ વર્તન ખાલી એટલું નથી કરવાનું, કંઈક વધારે કરવાનું છે. આ વાત જો થાય, એક સ્વસ્થ માતા જ એક સ્વસ્થ બાળકને જન્મ આપી શકશે, એ હેતુથી જો આપણે આપણા પરિવારોમાં એ વાત કરીએ તો આ એક બહુ મોટી ગેરમાન્યતા છે જેને દૂર કરવી જોઈએ. પુત્ર જન્મ કે પુત્રી જન્મ વચ્ચેનો જે ભેદભાવ છે અને એના કારણે કેટલાય લોકો ખોટી જગ્યાએ જઈને લિંગ પરીક્ષણ, જાતિ પરીક્ષણ એ બધું જે થતું હોય છે એ વાતોથી પણ રોકવાની જરૂર છે ને. કદાચ એના કારણે જ કેટલાક સ્વના હિતમાં કામ કરતા સ્વાર્થી લોકોના ચંગુલમાં આપણા લોકો ફસાતા હોય છે. ચોથી મોટી ગેરમાન્યતા દૂર કરવાની જરૂર છે એ જરૂર છે કે કઈ રીતે સરકાર ખૂબ વધારે બજેટ, વધારે ને વધારે સુવિધાઓ, અદ્યતન સાધનો અને કદાચ ક્યાંય પણ ન મળે તેવા ક્વોલિફાઈડ ડૉક્ટર્સથી આપણા PHC, UHC, આપણી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સ આ બધું સજ્જ છે. હવે તો એ જોવાની રીતે પણ સારું લાગે એ રીતે હવે સરસ રીતે ત્યાં કમ્ફર્ટ લેવલ પણ વધારો કરવામાં આવ્યો છે. તો સરકારી હોસ્પિટલ અને સરકારી આરોગ્ય ક્ષેત્ર સાથે રહીને જે ભ્રમણાઓ છે, જે સારી સુવિધા નહીં હોય તે માન્યતા છે, એને જો આશા બહેન દૂર કરી શકે, આપણી હોસ્પિટલો દ્વારા જે સક્સેસ સ્ટોરી થઈ છે એ જો જઈ શકે તો વધારે ને વધારે ફૂટફોલ વધે આપણી સરકારી સંસ્થાઓમાં, સરકારી આરોગ્યલક્ષી સેવાઓનો અપટેક વધારે થાય અને એ એક બહુ મોટો સંદેશ છે. અને અંતમાં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા આશા બહેનોને જે સૌથી મોટી ગેરમાન્યતા દૂર કરવાની છે એ પોતાની ઇન્ટરનલ છે. બેન આપ ખૂબ કહેતા હો છો અને એ વાત ફરી પાછી એનો પડઘો પાડવો જોઈએ, ઇકો કરવી જ જોઈએ કે બહેન, આશા બહેનો, આપ એક્ટિવિસ્ટ છો, આપ એક ચળવળ ચલાવો છો, આપ એક વૈચારિક આંદોલન ચલાવો છો, આપ લોકોના માનસ અને માનસથી એમના વિચાર, વિચારથી વાણી
અને વાણીથી વર્તનમાં આપ બદલાવ લાવો છો અને આપના આ વર્તનમાં બદલાવ લાવવાના કારણે જ જે ભારતનું સપનું છે, ભારતને જે આપણે અગ્રેસર બનાવવાનું સપનું છે એ સાકાર થવાનું છે. તો આપ સૌ પ્રથમ તો પોતાનામાં એક જુસ્સો, પોતાનું એક ઇન્ટરનલ મોટિવેશન, પોતાની પીઠ ખુદ થાબડો અને આ ઉત્સાહ સાથે એક ચેતનવંતા આશા વર્કર તરીકે, આશા એક્ટિવિસ્ટ તરીકે સમાજમાં જાઓ અને સરકારની બધી નીતિઓને એના સૌથી ઉજ્જવળ સ્વરૂપમાં રજૂ કરો. એ જ અમારા સૌની અને આપના માધ્યમથી બેન દરેક વ્યક્તિ જે આરોગ્ય સાથે જોડાયેલ છે તેની પ્રાર્થના અને અભ્યર્થના હશે આશાબહેનો માટે. બહુ સુંદર જોશી સાહેબ, આપે ખૂબ જ સુંદર વાત કરી. હું હંમેશા આશાબહેનોને કહેતી હોઉં છું કે આપણી જર્ની પહેલાં સ્વની હોવી જોઈએ. સ્વ પછી સ્વજનો અને સ્વજન પછી સમુદાય અને સમુદાય પછી સમષ્ટિ કલ્યાણ તરફ જઈએ. પહેલાં સ્વ સ્વીકારતું નથી, મિસબિલીફ કે મિસકન્સેપ્શનમાંથી આશાબહેનો જ બહાર નથી આવતી તો પછી આગળ વધવાની કોઈ વાત જ નથી. એટલે પહેલાં વ્યક્તિએ પોતે રોલ મોડેલ કે પોતે સ્વસ્થ કે હેલ્ધી બનવાની જરૂર છે. ઘણી બધી આશાબહેનો છે કે જે પોતે પણ એનિમિક છે, તો પહેલાં પોતે વ્યવસ્થિત થઈ જાય, સ્વસ્થ થાય એ જરૂરી છે. અને આ બધા મેસેજ આપે ત્યારે પોતે પણ એનો ઉજાગર કરે અને પોતે પણ એનું વાત અમલીકરણ કરે એ જરૂરી છે. ટોલ ફ્રી નંબર ઓલરેડી આપના સ્ક્રીન ઉપર ઉપલબ્ધ છે આશાબહેનો, અને 1800-233-4455 નંબર છે. ફટાફટ ડાયલ કરો અને અમને કોઈ પણ પ્રશ્ન SBCCને લગતો આપ પૂછી શકો છો. અને જ્યાં સુધી આપનો પ્રશ્ન નથી આવતો ત્યાં સુધી એક જ વાત કહું કે રીઇન્ફોર્સમેન્ટ એ જ એક મેડિસિન છે SBCCની. તમે કોઈ પણ એક મેસેજ આપી દીધો એટલે એવી કોઈ પણ વસ્તુ વિચારતા નહીં કે કાલે પરિવર્તન આવી જશે. તમારે વારે વારે, કારણ કે પથ્થરમાં પણ વારે વારે ઝરણાનો પ્રવાહ વહે છે ને, તો એમાં ત્યાં ખાડો પડી જાય કે પથ્થરમાં કટકા થઈ જાય. જો પથ્થરમાં કટકા થઈ શકે તો માનવમાં તો ચેન્જ આવી જ શકે, પણ એને વારે વારે એનો ફોર્સ આપ્યા કરવો પડે. એટલે હારવાનું નથી, કારણ કે કસોટીના કોઈ કારખાના નથી હોતા ને હિંમત ક્યારે ભાડે મળતી નથી. તો હંમેશા હિંમત રાખીને, જ્યારે તમે આટલું સુંદર ચળવળકાર તરીકે કામ કરી જ રહ્યા છો ત્યારે આપણે બધા ભેગા થઈને આ યજ્ઞમાં બધા જ આહુતિ આપીએ અને એક સુંદર કામ કરી શકીએ. કારણ કે દરેક વસ્તુમાં SBCC, ફરીથી રિપીટ કરું છું, ન્યુક્લિયસ જેવું કામ કરે છે. એટલે તમારે અગત્યના મેસેજ તમારી ડાયરીમાં બનાવી જ દેવા જોઈએ કે હું જ્યારે સગર્ભાબેનના ન્યુટ્રિશનની વાત કરીશ તો આ 3 મુદ્દા લઈશ, જ્યારે હું રસીકરણની વાત કરીશ તો 3 મુદ્દા લઈશ. આવું જ્યારે આશાબહેનો કરવાનું ચાલુ કરશે તો આપણા આરોગ્ય સૂચકાંકોમાં, હેલ્થ ઇન્ડિકેટરમાં ઘણો બધો બદલાવ આવ્યો છે, ડેફિનેટલી બદલાવ આવ્યો છે. તો હજી પણ વધુ સારું, કેરલાને પણ આપણે ટક્કર મારીએ એવા રિઝલ્ટ લાવી શકીએ એમ છે. તો આપણે ચલો સાથે મળીએ. મારો એક છેલ્લો મેસેજ એ છે કે જુલાઈ માસમાં TD વેક્સિનેશન ચાલુ થવાનું છે. આપણે બધાને ખબર છે કે 10 વર્ષ અને 16 વર્ષનું TD એ એડોલેસન્ટને આપણે 10 to 19 યર્સને આપીએ છીએ. તો આ વેક્સિનેશનમાં આશાબહેનો જેમ સુંદર કામ કરે છે એમ ફરીથી સહકાર આપે. અને પિયર એજ્યુકેટર્સ, તમારી પાસે જે પણ RKS કે ડિસ્ટ્રિક્ટ છે ત્યાં પિયર એજ્યુકેટર્સ ઓલરેડી છે, એનું વેક્સિનેશન સુનિશ્ચિત કરીએ. અને પિયર એજ્યુકેટર દ્વારા દરેક એડોલેસન્ટને બોલાવીને જે પણ બૂથ છે એના ઉપર આવે, એકાદ સેલ્ફી કે એવું કંઈ લઈ અને આપણે પ્રચાર કરીએ કે આવી રીતે એડોલેસન્ટ પણ વેક્સિનેશન લઈ રહ્યા છે. એવી મારી આશાબહેનોને નમ્ર વિનંતી છે. આ જે સેટકોમ છે, હું ફરીથી બાયસેકને પણ વિનંતી કરું છું કે આનું ફરીથી કાલે રિપ્લે કરે, એટલે આનો આ જ પ્રોગ્રામ ફરીથી આવે. એટલે જે લોકોએ, જે આશાબહેનોએ આ પ્રોગ્રામ, કારણ કે બહુ શોર્ટ નોટિસમાં આપણે આ બધી વાત કરતા હોઈએ, ઘણા બધા આશાબહેનો મને ખબર છે ડેફિનેટલી જોઈ રહ્યા છે, પણ પ્રશ્નો કેમ આવ્યો નથી, કદાચ આ સાયક્લોન કે બીજી કોઈ ઇફેક્ટ હોય, બાકી અઢળક પ્રશ્નો આવી ગયા હોય, અત્યાર સુધીમાં 10-15 પ્રશ્નો આવી ગયા હોય. એકાદ આશાબેન પણ સવાલ પૂછશે, ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ છે કે બીજા જૂનાગઢવાળા કોઈ પણ વ્યક્તિ કોઈ એક પ્રશ્ન પૂછશે તો અમને લાગશે કે આશાબહેનો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, તો અમને ખૂબ આનંદ થશે. એટલે TD વેક્સિનેશન આપણે સુનિશ્ચિત કરવાનું છે અને એમાં પિયર એજ્યુકેટરનું ઇન્વોલ્વમેન્ટ. અને હંમેશા જયંતિ રવિ મેડમ કહેતા હતા, એ વાક્ય ફરીથી હું દોહરાવું છું કે જો લોग काम नहीं करते हैं वो तो बदमाशी है, लेकिन जो लोग काम करके भी डॉक्यूमेंट नहीं करते वो बेवकूफ़ है. बेवकूफ़ी कभी भी मत करो. જે પણ કામ કર્યું છે એનું ડોક્યુમેન્ટેશન કરો.
તમે સવાલ પૂછો તો અમને પણ ખ્યાલ આવે કે એસબીસીસીમાં આપના લેવલે કયું કામ થઈ રહ્યું છે, આપને કઈ ચેલેન્જીસ આવી રહી છે, અમે રાજ્ય કક્ષાએથી આપણને શું હેલ્પ કરી શકીએ. તો મને એવું લાગે છે કે આપણે ખરેખર એસબીસીસી સેલ સાર્થક થયો ગણાશે. જ્યાં સુધી બહેનોનો સવાલ નથી આવતો ત્યાં સુધી મારે એટલી જ વાત કરવાની છે કે જ્યારે યુનિસેફ અત્યારે આ પ્લેટફોર્મ પર છે, જ્યારે SHSRC આટલું સુંદર કામ કરી રહ્યું છે અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ, કારણ કે RKSKમાં એડોલેસન્ટ ગ્રુપ આવે જેની હું નોડલ ઓફિસર છું અને હું RDDમાં 4 જિલ્લા અને 1 કોર્પોરેશન હેન્ડલ કરી રહી છું. તો મને એવું લાગે છે કે 37 વર્ષની મારી આ નોકરીની જર્ની અને 3.5 મહિના બાકી રિટાયરમેન્ટ થવાના અને ખૂબ જ સુંદર એક્સપિરિયન્સ મને આશાબેનો જોડે રહ્યો છે, ખૂબ જ સુંદર. આણંદથી સવાલ છે. આણંદ મારા ઝોનમાં આવે છે અને આઈ એમ રિયલી વેરી હેપી. આણંદ, નમસ્કાર આણંદ. હલો. હા, તમારું નામ બોલો બેન, તમારું નામ બોલો. ભાવનાબેન નિલેશભાઈ કાપટેલ. હાજી, આપનો સવાલ બોલો બેન. એસબીસીસી નો અર્થ શું એમ? સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, મતલબ શું થાય? સામાજિક વ્યવહાર પરિવર્તન. સમાજમાં જે લોકો વ્યવહાર કરી રહ્યા છે એમાં આપણે પરિવર્તન લાવવાનું છે. સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન, એના માટે જે તમે વાર્તાલાપ કરો સોશિયલ બિહેવિયર ચેન્જ માટે, સામાજિક વ્યવહાર પરિવર્તન. આઈ હોપ કે આશાબેનને જવાબ મળી ગયો હશે. આણંદનો પણ સવાલ આવ્યો. આવી રીતે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે અને ઘણા બધા લોકો ઘણા બધા સવાલ પૂછતા હોય છે. અમને આશા છે કે તમને આ પ્રોગ્રામ ખૂબ ગમ્યો હશે. ફેકલ્ટી બધા જે આવે છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને પહેલી વસ્તુ એ છે કે કદમ અસ્થિર હોય એને તો રસ્તો પણ નથી જડતો, પણ જેને કામ કરવું છે એને તો હિમાલય પણ નથી નડતો. તો આપણે હિમાલય જેવી વસ્તુને પણ પાર કરેલી જ છે. આશાબેનો દ્વારા આપણે ખૂબ સારા કામ કર્યા છે, કરતા રહીશું. દરેક શનિવારે આશા એક આરોગ્ય ચેતના પ્રોગ્રામમાં મળતા રહીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ સો મચ. જય જય ગરવી ગુજરાત.